હાલ ડોવા. હા આયો લેને. એ હાલો દૂધ લઈ લો દૂધ. કંકુ ડોશી દૂધ લઈને આવી જાય છે. લઈ લો અરે રે એ હાલો દૂધ લઈ લો દૂધ. કંકુ ડોશી દૂધ લઈને આવી જાય છે. એ હાલો દારૂ લઈ લો દારૂ. મારા રોયા હું દારૂ લઈ લો દારૂ. હા તો એમ મુઈ આમ જો તો પોલીસ વાળાને ખબર પડશે ને કે આપણે ખુલ્લે આમ દારૂ વેચી છીએ આવો સાડે પીરો ને ઢોકલા પલાઈ નાખ મૂકીને બાદ એ આમ જો આ દૂધનું તો ખાલી બાનું છે આપણે વેચી છીએ દારૂ એ ખુલ્લે આમ નથી વેચવાનો તું કાંઈ ન બોલતો મૂંગો રહી ગયો મૂક્યા એ હાલો દૂધ લઈ લો દૂધ કંકુ ડોશી દૂધ લઈને આવી જાય છે હાલો શું કંકુ ડોશી આજ તમાર મોડું થયું મને એમ લાગ્યું કે તમે નહીં આવો દૂધ લઈને. એલા મોડું તો થાય ને થોડું ભેંસું દોવાની હોય તે તે આપી દો 1 લીટર લ્યો. લે દઉં બહુ તમારી વાઈટ જોઈ મેં તો. મને ખબર હે મારા ગ્રાહક મારી વાત જ જોતા હોય આહા એ કંકુ ડોશી તમે આ દૂધ તો આપ્યું પણ મારું સ્પેશિયલ દૂધ તો આપો. ઓલું તારું સ્પેશિયલ દૂધ હે હા હા કેટલું આપું એક કે બે બે આપો બે. રે દઉં આહા આ એક અને આ બે કેટલા દેવું? એ તારા દેવાના 150 રૂપિયા આવી લ્યો. હા બરોબર વેટિંગ કરી દો આ એક આયા હવે આ ડોંગો ક્યાં ગયો છે મારા રોયા હું અહીંયા ધંધો કરું છું અને તું તાપે એ તાપવાનું નથી અને આપણે દારૂ વેચવા જવાનું છે ઉકેલી બાદ પટાઈ લાગતી હતી. મારા રોયા તને ટાઈટ લાગતી હતી તો મને શું નહીં લાગતી હોય હાલો સાયકલ પર જવા દે હાલ જે આપણા ઘરે જ વાત જોતા છે આપણી હલો દૂધ લઈ લો દૂધ એ ડોવા આયા રાખ સમજો આ રહી ને ઈ મેન છોકરી છે અને મોટો બેવડો આયા જ રહે છે આપણે આયા રહીને એટલે ધંધો સારો થાય છે ઉતાર ક્યાં ઉતાર પણ ડોશી તું મને તાપ કરીને નાખું. એટલે મારા રોયા તાપ બાપ કાંઈ નથી કરવું તું મંજો ટાઈટ નો ભરી જા કાંઈ ન કરું સામનો રે હાલો દૂધ લઈ લો દૂધ કંકુ ડોશી દૂધ લઈને આવી જાય છે હાલો લઈ લો તાજું દૂધ તાજું એ કંકુમાં એક દઈ દીજો. એકદમ ઉપર હાલે એ ઈ નહીં બિયર નું ડબલું. એ મારા રોયા હું બિયર નું ડબલું નથી રાખતું દેશી વેચું છું તે બિયર નું ડબલું રાખતા હોય તો અમારી શેરી વાળા બધા બિયર જ પીવે છે. હાસુ કા હા એ ડોવા હવે તો આપણે હે ને બિયર નો ધંધો ચાલુ કરવો છે કાલ રૂકડાને ફોન કરી દઈ ને 2 પેટી બિયર ની મગવી લઈ કાંઈ વાંધો નહીં કાલ હું બિયર ની 2 પેટી મગવી લઈશ તેમ તો કાલથી તું લઈ જાય બરોબર કાંઈ વાંધો નહીં. હા જા હાલ તો તારે કાયમ લેવા આવજો હો. પેલા ઈ આવે તે ડોવા હાલો દૂધ લઈ લો દૂધ કંકુ ડોશી નું દૂધ ભેંસનું હાલો એટલે કયો દેખાડો કરે અહીંયા એટલે હું સૌ કંકુ ડોશી તમે છો હે લાવો એક ગુંજો હાલો તે પેલા મારા ભાઈ બુંજ્યું નહીં હું પેલા તારે દૂધ જ માગવાનું હું દૂધ બૂધ નહીં માગું હું ગુંજુ જ માગીશ ગુંજો આપો હા શું બોલ કાલ 4 બુંજા લઈ ગયો છો તે હજી ઉતર્યું નથી ને તને એ તમે ગુંજો આપો ને પીજો લાગે હજી હા તમે આપો એક દો બે એક લાવો ને પછી બીજું લઈશ એટલે લાય પૈસા હરિયો ઘડીક દઉં આમ તો જોડો આ દારૂ નો ધડકાયો મૂકો પૈસા તો દે આવે પૈસા બૈસા નથી
એલા કામ ભાઈ એમ શું કરે પૈસા દે ને. આ મારી ડેલી વેચવા ને તો મને મફત દારૂ દેવાનો હો. ઓય મફતનો દીકરો ક્યાં થાય? મફત બફત હું નથી દેતી. લાયસન્સનો પૈસા. એ નથી દેવાય જો સમજાય ને આ ડોશીને. પણ ડોશી તને નથી ખબર પડતી, આપણો દારૂ પીને આપણને સામો થાય, આવાને દેવાય જ નહીં. તો વેચી નાખો, ન દેવાય. એ રેવા દે નથી જોતા પૈસા, પણ અમને કાંઈ કહેતો નહીં તું. નથી જોતા. ચાલો દૂધ લઈ લો, દૂધ કંકુ ડોશીનું દૂધ. એ તું એક કામ કર, તું તારા ઘરમાં આવ્યો જા, ઓલા પોલીસ વાળા આવશે ને તો મારી અમને પાડી. આ નથી જવા મારું ઘર. હા સાહેબ, જે ગામમાં દારૂ વેચાય ને અમે પગ્યા છે. થોડીક વારમાં તપાસ કરીશી. યા આજને મૂકશું નહીં મેં. આ ગામમાં સાના માના દારૂ વેચાય છે, આપણે એને આજ ગમે થાય પકડવાના છે. હો અરે બાપ રે, આ ડોશી કોણ છે? હા તમે શું કરો? સાહેબ કાંઈ નહીં, દૂધ વેચી. દૂધ વેચો છો? હા. બરોબર છે. તમારા ગામમાં કોઈ દારૂ વેચે છે? એ સાહેબ અમારા ગામમાં કોઈ દારૂ નથી વેચતું ને અમારું ગામ રહ્યું ને હાવ સુધરેલું છે ને જો કોઈ વેચતું હોય ને તો આ કંકુ ડોશી છે ને એને મારીને પાડી દે. વાહ વાહ વાહ, આવા ગામમાં માણા હોવા જોઈએ. દોશમાં કોઈ વસ્તુ મને કહી દીજો હો. અરે સાહેબ તમને કહી દો પછી. આપણે ગામમાં આટો મારી. એ માં ડેલી દે કરો કરે. મારો દીકરો આ બેવનો હાય ક્યાં નીકળ્યો? એ આને ખબર છે ક્યાંથી લાવે દારૂ, ક્યાંથી લાવે? સાચી નહીં. મને હાસુ બોલ, દારૂ ક્યાંથી લાવે? બોલ બોલ બાપા રે, બોલ મારી દે. બોલ. કહું ઓલી ડોશી ની જ વેચે. એ ડોશી આ ઈ કેનમાં દારૂ હતો? આ દારૂ હતો. મને પહેલા કહેવાય ને તું. હવે પકડી હાલો. પણ તારું ડૂ અંધારે પંચર પડી જાય છે તો શું કીધું? પંચર પડી જાય. ઓલા પોલીસ વાળા આપણે વાહ્યા પડ્યા છે તો હાથમાં આવી ગયા ને તો આપણે બેનું પંચર પાડી દઈશું. હાલો પંચર ની પડી ગઈ. તારી માની ડોસકી ક્યાં ગઈ ની પડે. આ લે, મારી દીકરી સાયકલ લઈને અહીં ક્યાં આવી? આ ઘડીકમાં ગઈ ક્યાં? ગોતો આ ગમી થાય મૂકવી નથી. ઓલા પણ ભડકો કોને કર્યો? હાલો તો અહીંયા જવું કોણ છે? હાલો હાલો ભાઈ જઈ. એ હાલ ડુવો. અહીંયા રાખ તું સાયકલ અને કેન ઉતાર. લેતા ઓલું કેન. યા ડુવા આવી રાતે આયા ફઠો કરીને કોણ જોઈ છે? આ કોક બાસલા મારો વાળો હોય ને. હા મારી દીકરી મને ટાઈટ એટલી લાગતી તો. હા તને તો ટાઈટ જ હોય છે. જ્યાં જાવીએ એ ડોશી ફઠો કરું, ફઠો થારે ના રે હોય મારા રોયાને. પણ તાપ પણ મજા આવે ઓડું હતું કે એની જોડે. ઓલા પોલીસ વાળા તાઈને ક્યાં નહીં આવે ને. તારા બાપ ઓલું કોણ? આલે પોલીસ વાળા એ ડો પેલા મળશે ને પછી આપણે સાયકલ ચલાવી. લે. સાયકલ આવો દે ડુવા. સાયકલ આવો દે. મારી દીકરી ડોશી. તારી મને બોલ. ઉતારે સાયકલ. આ લે સાહેબ, સાહેબ ગયો. પકડાને પકડ. ઉતર. મારતા નહીં. ભલે પડી મૂક્યો. મારી દીકરા ઉતર. ઉતરું સાહેબ ઉતરું. સાયકલ લઈને અને પાર ઠેકીને ભાગવું હતું. મેં તને અહીંયા પૂછ્યું કે તમે દારૂ વેચો છો? તમારા ગામમાં કોઈ દારૂ વેચે છે? તો કે ના, અમારા ગામમાં કોઈ નહીં વેચતું, અને વેચીને હું જ મારીને તોડી નાખું. અને મારી દીકરી આમાં જોવા તો દે પેલા. દૂધ છે સાહેબ એમાં. આમાં શું છે? આમાં
આમાં તો દૂધ છે એ સાહેબ ઢોરોમાં નુકસાન થઈ જાય છે અમારે. હમણાં એક મૂકીશ આ તારે દૂધનું બન્યું દારૂનો ધંધો તારી માણે એ આને તો ન મરાય પણ આને તો મરાય ને તું ઘરવાળો હા સાહેબ મારો દીકરો ઓલો બેવડો હજી કેવાય જો આ તો ભાગી ગયા ઓય બાપા ઓય મરી ઓય બાપા હવે બેયને જેલમાં લઈ જઈશ ત્યાં જઈને બરાબર માથે ઊંધા હુવારીને મારીશ હાલો મેડમ. એ સાહેબ હર્યો આ રાખો 50,000 રૂપિયા છે ને આ કેસ છે ને આ એને રફા દફા કરો. ઈ કેસ તો તારો યાર પોલીસ કે દે ને ઘાઘરો તોડવાનો ઓલી મહિલા પોલીસ આવશે ને ઈ માર છે તેને રફા દફા થાય. અરે મારો દીકરો આમ જોતો ભાભો થઈને આવું કરે. હાલો 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 જેલમાં હાલો આમાં કર્યા